એ ગુજરાતી બોલતા હતા અને આપણે આન્સર ઇંગ્લિશમાં આપવાનું છે, રાઈટ? સો ગુજરાતી સાંભળતી વખતે બી હું નોટ્સ ઇંગ્લિશમાં જ લખું છું. ગયા સેગમેન્ટમાં બી મેં નોટ્સ જો ઇંગ્લિશમાં જ લખી હતી, અહીંયા બી હું ઇંગ્લિશમાં જ લખું છું. બિકોઝ ઇંગ્લિશ તમે ફટાફટ લખી શકશો મેજોરિટી, અને શોર્ટ ફોર્મ ઇઝીલી બનાવી શકશો. ગુજરાતીમાં એવું નથી કહેતો કે નહીં લખી શકો, પણ મોટા ભાગના લોકો ગુજરાતી બહુ સ્પીડમાં નહીં લખી શકે, બિકોઝ હવે ટેવ નથી કોઈને ગુજરાતી લખવાની. તો હું રેકમેન્ડ કરું છું કે તમે ઇંગ્લિશમાં જ નોટ્સ લખો, છતાંય તમને ગુજરાતી ફાવતું હોય તો ગો ફોર ઇટ. ઓકે, સો અહીંયા હું શું કરું છું, હું ગુજરાતી સાંભળું છું ક્વેશ્ચનમાં અને હું એનું સીધું ઇંગ્લિશ ટ્રાન્સલેશનની જ નોટ્સ લખું છું. જેમ કે એણે કીધું હતું ભાઈ નમસ્તે રિબેકાજી, તો મેં નમસ્તે રિબેકાજી એવું નથી લખ્યું, મેં સીધું એનું હાય રિબેકા. મારી જોડે નોટ્સ લખજો પ્લીઝ. પછી એણે કીધું મારું નામ યોગેશ છે, તો મેં શું લખ્યું, માય નેમ યોગેશ. પછી એણે કીધું પૂરું નામ યોગેશ પટેલ, તો મેં લખ્યું ફૂલ નેમ યોગેશ પટેલ. પછી એણે કીધું મેં તમારો સંપર્ક આજે એટલે કર્યો છે કારણ કે, તો મેં લખ્યું આઈ કોન્ટેક્ટેડ યુ ટુડે બીકોઝ. લખ્યું છે ને મેં ઇંગ્લિશ ટ્રાન્સલેશનના શોર્ટ ફોર્મ્સ. મારે આરોગ્ય વીમા, ખાનગી આરોગ્ય વીમા વિશે અમુક જાણકારી લેવી હતી, તો આઈ પ્રાઇવેટ હેલ્થ ઇન્સ્યોરન્સ સમ ઇન્ફોર્મેશન ગેટ. અમુક જાણકારી લેવી હતી, અમુક, તો સમ ઇન્ફોર્મેશન ગેટ. તમે મારી મદદ કરશો? યુ હેલ્પ મી. કારણ કે મને આ વિશે કંઈ જ ખબર નથી, તો એઝ આઈ નથી ખબર, ક્રોસ એટલે નથી ખબર. શું નથી ખબર? નો એનીથિંગ, એની, કંઈ જ નથી ખબર. આ સેમ જ નોટ્સ છે, આ તો ખાલી ફટાફટ રફ હેન્ડરાઇટિંગમાં લખી દે, એટલે તમારા માટે ચોખ્ખા અક્ષરમાં લખું છું તો તમને લખતા ફાવે. ઓકે, પહેલા નોટ્સ લખી નાખો.